દીપ પ્રગટ કરીશું મંચસ્થ મહાનુભાવો દ્વારા. પદેવ રૂપસ્તવ કર્મ સાક્ષાત યાવદ કર્મ સમાપ્તિ સ્યાત્ તાવદ સ્થિરો ભવ. આપણે આપણા નિમંત્રણને માન આપી નડિયાદ ફેડરેશનમાંથી અને કેટલા લોકોમાંથી આપણા ગામના અગ્રણી અહીં આપણો વધાર્યા છે ત્યારે આપણે આવેલા મહેમાનોનું ખાસ સ્વાગત અને એમને માટે આવકાર પ્રવચન કરવા માટે પ્રમુખશ્રીને વિનંતી. આપણા મહેમાન કે આજના આપણા મહેમાન છે જેમને આજે આપણે મિટિંગનો સ્પોન્સર કરેલ છે એ એપીએમસીના ચેરમેન છે અને એડીસીસીના ડિરેક્ટર પણ છે. બીજા નંબરમાં મોન્ટુભાઈ જે રૂપેશભાઈ રાઠોડ કે જેને મોન્ટુભાઈથી આપણે ઓળખીએ એ નગરપાલિકાના પ્રમુખ છે, એમના પણ આપણે આજે સન્માન માટે બોલાયા હતા. બીજા નંબરમાં ભાસ્કરભાઈ છે જેઓ ફેડરેશનના સલાહકાર છે, નડિયાદ ફેડરેશનના. ત્રીજા છે ભરતભાઈ પંડ્યા જેઓ મંત્રી છે. બીજા છે સુષ્ટિભાઈ જેને આપણે આજના ગરબાનો પ્રોગ્રામ રાખ્યો છે એમાં બોલાવ્યા છે. બીજા પછાડા પ્રમુખ મંત્રી તથા આ શાસ્ત્રી છે ગૌરવ શાસ્ત્રી, એમનો પણ આપણે દરેકનો આભાર અને દરેકનું સન્માન કરું છું. યુનિવર્સિટી દરેકનું અભિવાદન કરું છું. જય હિન્દ. ફેડરેશનની અંદર એમનું કામ જોઈ અને એમને પ્રમુખ બનાવવામાં આવેલ છે, જે આપણા બધાનું ગૌરવ છે. અને એ ગૌરવનું સન્માન કરવા શ્રી નિલેશભાઈ પટેલને કહું છું. સત્યનારાયણ આપણે કહ્યું કે અધ્યક્ષ શ્રી નિલેશભાઈ પટેલ પછી મારી સામે મારા માતાઓ જો હોય અને મારા બાપ જો બેઠા હોય અને મને અધ્યક્ષ બનાવો એ ખરેખર સત્યનારાયણ પણ શોભા નહીં. તો તમારો દીકરો છે પણ કેવું પડે કે જે માન આપે છે, હોદ્દાને માન આપે છે, હોદ્દાના માન તરીકે આજે મને જે આમંત્રણ આપું છું એટલે મારે ના ચૂકે ખુશીમાં કહેવું પડે છે. બાકી એમાં મને તમારો દીકરો ગઈ અને અધ્યક્ષ તરીકે નિકંદના દીકરો. મારી મમ્મીએ પણ કાલે કહ્યું હતું કે સિનિયર સિટીઝનની મિટિંગ મોટા પટેલવાળીમાં રાખેલી છે. એટલે આજે મંચસ્થ મહાનુભાવ આજુબાજુના શહેરોથી અને મોટા તાલુકાથી માતાઓ બહેનો જે આજે ભેગા થયા છે એ બધા આપણું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું. માતાઓ બહેનો આ જણાવો મારી મમ્મીને પણ આજે કહું છું કે મોટા પટેલવાળીમાં સિનિયર સિટીઝનની મિટિંગ રાખી છે. સત્યનારાયણ કાકાએ પણ મધુભાઈ કહ્યું હતું કે તમારા મમ્મીને લેતા હોય. મમ્મીને ત્યાં
બીજું ખાસ હું એ જ કહીશ કે જે અધ્યક્ષતાનો મને સોંપવું છે એ અધ્યક્ષતાનો આજે મને ગર્વ થાય છે કે વડીલો મને અધ્યક્ષતાનો બનાવ્યો છે. મારું જીવન ચરિત્ર તમને કહીશ કે નાનપણથી હું જ્યારે 18 વર્ષનો થયો ત્યારે હું 500 રૂપિયામાં ડ્રાઈવરની નોકરી કરતો હતો. નડિયાદ મેટાડોર ચલાવતો હતો, 500 રૂપિયા પગાર લાવતો અને મારું ઘર ચાલતું. 1993માં મારા પપ્પા ભૂલી ગયા ત્યારે 500 રૂપિયા મારા પપ્પાની ઉપાડી કરી અને મારા પપ્પાનું મસામાં એ પરિસ્થિતિ અમારી સંજોગોસર ભગવાનની મહેરબાનીથી આ દિન સુધી જે મારા પપ્પાનો 500 રૂપિયામાં સરવાળોની મહેનત કરી હતી, અત્યારે મારા ગામમાં પણ કોઈ પણ જાતિના કોઈ મા બાપ કોઈ ગુજરી જાય તો તમામ સ્મશાનની પ્રક્રિયાના તમામ પૈસા હું ચૂકવું છું અને જાણ કરી દીધી છે કે તમારું કોઈ વસ્તુ બજારમાંથી લાકડા છે, કાપડ છે, એ બધું મારા તરફથી આવે છે. વડીલો માતાઓને ખાસ કહેવાનું કે હું દરેક મંદિરોમાં જઉં છું પણ મંદિરો પણ એક રૂપિયો ફેરવતો નથી. એનું કારણ હું તમને કહી દઉં કે ભેટ ત્યાંથી મંદિરોમાં પૈસાની જરૂર નથી, આપ સૌ જાણતા હશો. પણ ઉત્તરાયણના દિવસે દર ઉત્તરાયણના દિવસે મારી ગામની વિધવા બહેનો હોય એને દર વર્ષે સાડીઓ હું વિતરણ કરું છું. એ સાચી કે હું મંદિરોમાં દાન નથી કરતો એટલા માટે. મંદિરોમાં પણ આજે પણ કોઈ પણ મંદિરમાં તાલુકામાં થાય તો બધાએ ઉઘરાણી કરવા લોકો લઈને આવી જાય કે ભાઈ તમે પૈસા લગાવો, મંદિરનું કામકાજ ચાલુ. હું એક પણ રૂપિયો આપતો નથી અને એ લોકોને ખાસ કહી દઉં છું કે મૂર્તિ લાવવાની હોય તો મને જણાવી દેજો, હું મૂર્તિ તમને લાવી દઈશ. આ મારું કામ છે. એટલે ગરીબોની દુઆથી અને આશીર્વાદથી આજે તમે બધા ભેગા થઈ મને આજે અધ્યક્ષતાને બેસાડ્યો છે. એ ઉપરવાળાની મહેરબાની, તમારા બધાના મહેરબાની હું બેઠો છું. બીજું કે મારા લાયક કંઈ પણ કામ હોય મારી માતાઓને બહેનોને ખાસ વિનંતી કે મારો રહેવાસી બરોબર છે, હું અહીંયા એપીએમસીનો ચેરમેન છું, મારી ઓફિસ પણ અહીંયા એપીએમસી છે, 22 સાલ પાટલા સમાજની બાજુમાં. ગમે ત્યારે તમે મોટા પણ કહેશો, કોઈને કહેશો મારો મોટા કરશે અને કોઈ પણ કામ મારા લાયક જણાવશો. તમારા દર્શન કરીને એટલે આવો બોલો છો મને એક જ દુઃખ છે કે મારી મમ્મી આજે ના છે કારણ એ બીમાર હોવા જેવી વિનંતી કરું કે જ્યારે પણ કોઈ કામ વસ્તુ મારી સરદાર વલ્લભભાઈ પટેલ આપ સૌ ઓળખતા હશો. તેણે 562 રજવાડા ભેગા કર્યા હતા, આખા ભારતની એકતા વધારી. એમની 150મી જયંતિ ઉજવવાની હોવાથી રામના મુવાડાથી યાત્રા નીકળશે પદયાત્રા. એટલે સિનિયર સિટીઝન બધાને ખાસ મારી વિનંતી કે આપણે પણ એ રથનું સ્વાગત કરવા માટે તમે જે સ્થળ નક્કી કરો એ આપણે નોંધું મંગલબેન કહી દેજો. એટલે આજે આપણે એનું સ્વાગત કરીશું તો આખા ભારતમાં યાત્રા નીકળવાની છે. એટલે મોઢા સિનિયર તરીકે ત્યાં પણ આપણો મોઢાનું સારું દેખાય એ માટે આપણે કદાચ મામલતદાર ઓફિસ અને સવારમાં 9 વાગે યાત્રા શરૂ કરવા રામના મોઢાથી પછી મોઢા ત્યાં દિલ્હીમાં વિધિ કરવા આવ્યા છે. તો મારી ખાસ વિનંતી છે હાજર રહેવા આપણે ખાસ નમ્ર વિનંતી કરું છું. મૌધા સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ શ્રી ભગવાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વે નામાંકિત મહાનુભાવો, ઉપસ્થિત સભ્યો, વડીલો, માતાઓ, આજે મૌધા ક્લબમાં 2-3
ટોકન 10 રૂપિયા ચશ્મા આપીને આંખો ચેક કરીને જરૂર હોય તો સંકલ્પમાં આપણે એને મોતિયાના ઓપરેશન માટે મોકલીએ અને મોઢાના લોકો સારા એવી સંખ્યામાં એનો ભાગ લે છે તેનો આનંદ છે. મોઢા તમને 1.5 વર્ષથી આશેદાની 48 સિનિયર સિટીઝન અને એના 7,000 સભ્યો છે. એનું પ્રોત્સાહન અમારી ક્લબના સત્યનારાયણભાઈ છેલ્લા 1.5 વર્ષથી ચલાવે છે અને ખૂબ સુંદર ચલાવે છે. તેના આપણે એમને વધારીએ. કારણ કે નડિયાદની અંદર 30-35 ક્લબ છે એ છોડીને જ્યારે મોઢા ક્લબને આ સ્થાન મળ્યું હોય તો મોઢા ક્લબને બી અને મોઢા ગામના લોકોને બી ગૌરવ હોય. ફેડરેશન જ્યારે બી અમારે નડિયાદમાં ધારાસભ્ય કોઈ પણ મીટિંગ બોલાવે તો સૌથી પહેલા ફેડરેશનને જાણ કરતા હોય. કારણ કે અનુભવી 60 વર્ષ ઉપરના માણસો મોટા ભાગે દુનિયામાં બધી રીતે એમને અનુભવ મેળવેલા હોય જુવાનિયા કરતા અને એ પંકજભાઈ સારી રીતે જાણે છે. એટલે અમુક વહીવટો અમુક જગ્યાના અમને સામેથી સોંપતા હોય છે અને હવે નોન પોલિટિકલી સમાજ માટે એમાં ભાગ લેતા હોય છે. અમે એવું ના વિચારીએ કે આ ભાજપનો છે કે કોંગ્રેસ, પણ નડિયાદના હિતમાં શું છે એ વિચારતા હોય. આજે અમારી સાથે પિયુષભાઈ, ભરતભાઈ, દીપ્તિબેન બધા આવ્યા છે. તૃપ્તિબેન તૃપ્તિબેનને ભજન ગાતા અને ગરબા ગાતા સાંભળવા બી આવો અને સંતરામ મહારાજની ઉપાય સંકલ્પમાં મોટા ભાગના ભજનો આ તે બધું સંચાલન કરતા હોય છે અને એમના હસબન્ડ પિયુષભાઈ પણ મંદિરની અંદર મહારાષ્ટ્રની માધુરી એનો બેઠે તો એ લોકો તો એવું ના માને પણ હવે તો તમને સંત માને એટલે મંદિરની અંદર એવું હો એટલે બીજું કે આ એપીએમસીના એના મહોદયના ચેરમેન, નગરપાલિકાના પ્રમુખ આવો લાભ કોઈ વખત મને આ ક્લબમાં આવ્યા મહેમાન છે તો ઘણી વખત શું થાય છે આવી જગ્યાએ જ્યારે જઈએ ને તો અજાણી ઓળખાણો ઘણી વાર કામ આવતી હોય. આ બધું કોઈ વાર કામ પડે તો આપણને એમ થાય કે ભાઈ આ એપીએમસીના ચેરમેન તો આપણને ઓળખે જ આપણે ભલામણ કરીશું તો અને એ આપણે ઘણા વાત થઈ મારા પડોશી છે ભદ્રેશભાઈ એ હમણાં છૂટા પડ્યા તો એ અત્યારે જિલ્લામાં છે ટ્રેનમાં તો ફરીથી અમારું સન્માન કર્યું અને અમને બોલાવ્યા આમંત્રણ આપ્યું તે બદલ મોઢા ક્લબને અને મોઢા ગામના વડીલોના ફરીથી આશીર્વાદ કરી લેવું છું. આભાર. જય માતાજી. સિનિયર સિટીઝનમાં સ્કૂલ સ્કૂલના પણ જ્યારે મને બોલવાની તક આપી છે ત્યારે સૌ પ્રથમ મને અહીં બોલાવીને મારા સન્માન કરવાનો સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ મધુભાઈ રબારી કે જેમણે વર્ષો સુધી મારી સાથે કામ કરેલું છે ભારતીય જનતા પાર્ટીની અંદર. બીજું કે આજના સભાના અધ્યક્ષ શ્રી નિલેશભાઈ એપીએમસી ચેરમેન જેમના માર્ગદર્શન હેઠળ અમે ભારતીય જનતા પાર્ટીમાં આ હોદ્દા સુધી પહોંચી શક્યા છે અને અમે જેમની છત્રછાયામાં સંગઠનની અંદર નેતૃત્વ મળ્યું એવા લગભગ હું માનું ત્યાં સુધી સિનિયર સિટીઝનના ભણેલા લોકો ચાલે એવા સત્યનારાયણ કાકા સિનિયર સિટીઝનની વાત આવે એટલે અંદર સિનિયર સિટીઝનની વાત સૌને મારા સંગઠનના સાથી નગરપાલિકા
શાસ્ત્રીજી આશાપુરી મંદિરના મહંત મોગા કેળવણી મંડળનો અને ચાંદનો ભજવતા અને એમની સ્પીચ સાંભળવી ગમે એવા મહેશ કાકા અને મારી સામે બેઠેલા બધા જ સિનિયર કે જેમને હું નામથી ચહેરાથી પરિચિત છું અને કંઈક ને કંઈક માર્ગદર્શન અથવા સાથ સહકાર સૌનો મને મળતો રહ્યો છે વ્યવસાયમાં હોય કે અમારા અંગત જીવનમાં પણ બધા કંઈક ને કંઈક બધા મળેલા છે બીજું કે જેમની આપણે સન્માન કર્યું અને કહ્યું એવા તૃપ્તિબેન જેમને હું ભૂલી ગયો છું હવે મંચ સૌ આવી ગયા જો કોઈ રહી ગયું હોય બીજું હું જાણું છું ત્યાં સુધી વરિષ્ઠ નાગરિક એટલે સિનિયર સિટીઝન કે જ્યારે 60 વર્ષ થયા હોય સિનિયર સિટીઝન તો લગભગ એક એપ છે એ એપની અંદર મળતા લાભો અને એનું તો બહુ બધું વિગત છે કે બધાથી તો આપ માહિતગાર છો એટલું તો હું પણ માહિતગાર નથી કારણ કે મૌધા સિનિયર સિટીઝન ક્લબ એ અમે જ્યારથી જોયું છે ત્યારથી કંઈક ને કંઈક પ્રોગ્રામ દર મહિને 2 મહિને આવતા એમણે સેવાકીય કાર્યો મેડિકલના પ્રોગ્રામો ચક્ષુદાન શરીરના વિવિધ જે ટેસ્ટના કોઈપણ લેબોરેટરી દ્વારા બ્લડ ટેસ્ટ અને ડાયાબિટીસ ટેસ્ટ થાઇરોઇડ ટેસ્ટ આ બધું કરી અને આ જ જગ્યાએ લગભગ એમના બધા કેમ્પો આવે છે એટલે ખૂબ સરસ મોગરાની અંદર કોઈ એન્ટી કામ કરતું હોય એવું મોગરાનું સુંદર હવે આનંદની વાત એ છે કે કોઈ પણ સ્વાદ વગર બધા જોડે જાય એમના કોમ્પિટિશનમાં મોગરામાં બધો પછી સમાજે સિનિયર સિટીઝન ક્લબ ચાલુ કર્યું ત્યારે એના બધા સભ્યોએ એક ઉંમર બાબત ચાલુ પણ ચાલુ કરવું પડે એટલે ચલાવ્યા ટકા આપણે બહુ એની અંદર આપણે કોઈ રેડ લોહી પોતાનો સમય અને પરસેવો રેડી અને ચલાવી રહ્યા છે અને અમારા પાર્ટીમાંથી અમારે જ્યારે જરૂર પડી છે ત્યારે સિનિયર સિટીઝન અમારી જોડે બરાબર અત્યારે તો અમારા પાર્ટીના મહત્વના કાર્યક્રમો હતા કે જે અમારા આગેવાનો જેમ કે રશ્મિભાઈ મધુભાઈ આ બધા સત્યનારાયણ કાકા ત્યાં એ બધા અત્યારે સિનિયર સિટીઝનની અંદર બહુ સારું કામ કરી રહ્યા છે બીજું તમારા મહિલા મોરચાની બહેનો પણ સિનિયર સિટીઝનમાંથી અંદર બહુ મદદ કરે અમારા કોઈ પણ કાર્યક્રમની અંદર અધિકાર છે હવે બધું લઈ કહેવા માટે સિનિયર સિટીઝન જ્યારે મદદ કરે મારી પાસે અમારે કોઈ પણ જગ્યાએ જવું પડતું એટલે અમે 24 કલાક ખડે પડી આપણી સાથે હાજર રહીશું અમારાથી અમારી બધી જ કોશિશો કરીને તમારા કામને પેલું અંગત રીતે કરવા માટે પ્રયત્ન કરીશું એવી હું બાહેધરી આપું છું ભારત માતા કી જય વંદે માતરમ સિનિયર સિટીઝન ક્લબ મૌધા એનો સ્નેહનો કાર્યક્રમ અને એમાં મંચસ્થ બિરાજમાન આમ તો એપીએમસીના ચેરમેન એવા નિલેશભાઈ પટેલ છે પણ વડીલની શરૂઆત કરીશું સત્યનારાયણ કાકા ફેડરેશનના ચેરમેન એ જેના આપણે ખૂબ વખાણ સાંભળીએ છીએ કે શ્રેષ્ઠ કામ કરે છે અને સૌની સાથે રહીને સૌને જોડે રાખીને કામ કરવું એવું અગત્યનું છે આવું શ્રેષ્ઠ કામ કરીએ છીએ એટલે એવા શ્રી સત્યનારાયણ કાકા મૌધા ક્લબના પ્રમુખ શ્રી માધુ કાકા એપીએમસીના ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ અને આજના અધ્યક્ષ શ્રી છે જે મારી બાજુમાં બિરાજમાન મૌધાના પ્રમુખ શ્રી રૂપેશભાઈ ભાસ્કર કાકા ભરત કાકા જે સલાહકાર પણ છે સમાજ સેવક પણ છે અને જેમના શ્રેષ્ઠ કાર્યો આટલા પણ સાંભળ્યા હતા અને એ મૌધા પણ સાંભળવા મળે છે અમારા કટલાના પ્રમુખ શ્રી આરજે પટેલ સાહેબ એમની બાજુમાં બિરાજમાન વડીલશ્રી અને મારા અરવિંદ કાકા અને કટલા મૌધા શહેરના પ્રમુખ એવા શ્રી એમની બાજુમાં બિરાજમાન વડીલશ્રી અને સન્મુખ બિરાજમાન તૃપ્તિબેન અને આપ સૌ એમનું હું તો સૌથી નાનો છું આ જગ્યા ઉપર બરાબર કદાચ તમારા વિડીયોમાં પણ નહીં આવતો પણ આપ સૌના દ્વારા અહીંયા આગમન થયું ભાવ અને મારા સન્મુખ બિરાજમાન સૌ વડીલશ્રીઓના ચરણો એ સ્નેહ મિલન માટે સૌથી પહેલા લોકલ વર્ષના સૌને અભિનંદન શુભેચ્છાઓ અને આપણે સૌ છીએ સિનિયર સિટીઝન
છે આપણે નજીક જોવું પડે. We have to senior. આપણે નજીક જોવું પડે અને એનું નામ જ સિનિયર. આપણે બધા સિનિયર કહીશું તો આપણે ભગવત ભક્તિને પ્રાપ્ત કરીએ, આધ્યાત્મિકતા કરીએ, શોધવા માટે એ વિષય ઉપર થોડું ફોકસ કરીએ. આપણે નજીક જોવાનું છે, બરાબર. અને સ્નેહ મિલન આદિ આપણે કાર્યક્રમ થતા હોય તો એ સૌના એક જ કોઈ નિશાની છે. આવા બધા કાર્યક્રમ જ્યારે થતા હોય ને ત્યારે એવું તો હોય ને કે બધા આપણી જોડે ઉભા હોય. પૂર્વમાં પણ જાય, પશ્ચિમમાં પણ જાય, પણ એ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બધી દિશામાં ભેગા કરીને જોડે ચાલુ, એનું નામ સ્નેહ મિલન કાર્યક્રમ. અને છેવટે તો સંકેત શક્તિ બે કળિયુગની અંદર સૌથી શ્રેષ્ઠ શક્તિ હોય તો સંગીત શક્તિ. વડીલ છો એટલે વડીલની જોડે તો સલાહ ના આપે, પણ વડીલની જોડે વાતો કરે. પણ મને મારા દાદાના જોડે વાતો કરવાની બહુ મજા આવતી, એનું સાનિધ્ય મળ્યું છે. અને એ સાનિધ્ય તો જેણે કેળવ્યું હોય, જેણે મેળવ્યું હોય એને જ વડીલની કિંમત હોય. વડીલની કિંમત બધા વખતે મારી કથામાં હંમેશા પહેલા દિવસે વડીલોનું જ મહત્વ સમજાવતો હોઉં છું, કેમ કે આજની નવી પેઢીને જો સંસ્કારોની કેળવણી કરવી હશે, કે સારા માર્ગ પર આગળ વધવું હશે, કે પ્રાપ્ત કરવું હશે, તો અનુભવની તો જરૂર પડશે કે નહીં પડે. અને હમણાં જ વાત કરીએ આટલો મોટો અનુભવ ક્યારે થયો હોય, આટલા જીવનના મોટા દોરમાંથી પસાર થતા 60-70 પહોંચાડીએ ને ત્યારે જીવનના કેટલાય અનુભવ આપણા ઉપર થતો હોય, ચાલતો હોય, કે આગળ વધતા જોડે છે. અને એ જ અનુભવ જ્યારે બાળક મેળવે એ બાળકનો સર્વાંગી વિકાસ થાય. પણ એના માટે શું હોય? તું ઘરના નાનામાં નાના સભ્ય વડીલની કદર કરતા શીખવું પડે, બરાબર છે. અને એટલું તો ચોક્કસ કહી શકું કે આપ સૌ અહીંયા આટલા આનંદથી વિરાજમાન થાવ છો, આ કાર્યક્રમમાં પધારો છો, એનો અર્થ એક જ છે કે પરિવારનો સંપૂર્ણ સહયોગ છે આપનો. એના વગર તો આટલો આનંદથી બહાર નીકળાય પણ નહીં. અને એ જ આપણે આ સરસ ધોરણમાં છીએ તો હવે તો આપણું 4 આશ્રમમાં છેલ્લા આશ્રમમાં આપણે લઈએ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમ આપણને શીખવાડે કે ભણવું જોઈએ, તો એ સમય પૂરો થઈ ગયો. ગૃહસ્થ જીવન પણ ઘણું બધું શાંતિથી પસાર થઈ ગયું. વાનપ્રસ્થ જીવન કેવું છે તો સેવા અત્યારે કરીએ છીએ આપણે, સમાજની સેવા છે. વાનપ્રસ્થ જીવન પણ આપણું ચાલે છે. અને છેલ્લો આશ્રમ છે બધાનો ત્યાગ કરી અને સંન્યાસ કરવો. સંન્યાસ એવું કંઈ છે નહીં કે આપણે ભોળા વસ્તુ ધારણ કરીએ તો સંન્યાસ છે. મનથી દરેક વિષયને છોડીએ તેને પણ સંન્યાસ કહેવાય. એટલે છેલ્લો આશ્રમ તો સંન્યાસ આશ્રમ છે. પણ એની અંદર એક સરસ મજાનો ભાગવતનો પ્રસંગ છે. ભીષ્મ પિતામહ જ્યારે માણસિયા પર વિરાજમાન છે અને માણસિયા પર વિરાજમાન થયા પછી એ રાહ જોવે છે કયા સમયે? ઉત્તરાયણની રાહ જોવે છે. હવે ઉત્તરાયણની રાહ જોવામાં તકલીફ એ છે કે હજુ ઉત્તરાયણ આવી નથી અને આ બાજુ 3 વાગ્યા છે, એનો દર્દ ઓછો થતો નથી. ઈચ્છા મૃત્યુ છે, બરાબર. પણ જીવનની અંદર જે પકડી રાખવાની સ્થિતિ હતી ને એ ભીષ્મ પિતામહને બહુ નડી હતી કે હું મારા રાજ્યની રક્ષા કરવા માટે લગ્ન નહીં કરું. ભીષ્મ પ્રતિજ્ઞા પ્રતિપાલની શું એની પ્રતિજ્ઞા આવી હતી. પણ એ પ્રતિજ્ઞા પકડી રાખવા માટે બહુ શ્રેષ્ઠ કાર્ય હતું કે ભીષ્મ પિતામહ જે પ્રતિજ્ઞા દિવસ સુધી કોઈ નહીં પાળી હોય, પણ એ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે કેટલી બધી વસ્તુઓને છોડવી પડી એક વસ્તુ પકડી રાખવા માટે, બરાબર. અને જ્યારે પછી એ ઘણા બધા દિવસો આવ્યા પોતાના પૂર્ણ શ્રદ્ધા દ્વારા અને પછી એને માનસેવ પર રહેવું પડ્યું. અને એ વખતે યુધિષ્ઠિર જે છે ને એના મનની અંદર એવું થયું કે આ ભગવાન એવું કીધું યુધિષ્ઠિરે કે આટલું મોટું યુદ્ધ થયું, બધાને આટલું સંહાર થયો તો રાજા પછી થોડું પાપું મને લાગશે ને. ત્યારે ભગવાનને ઓળખતો યુધિષ્ઠિર સુધી, એટલે ભગવાન હાથ પકડી ભીષ્મ પિતામહને યુધિષ્ઠિર લઈ ગયા. અને પછી ભગવાનને જોયા એટલે ભીષ્મ પિતામહે ભગવાનની સ્તુતિ કરી, જેને આપણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કહીએ છીએ. 1000 નામથી ભગવાનના વખાણ, બરાબર. અને પછી યુધિષ્ઠિર અલગ અલગ જાતના ધર્મ શીખવાડ્યા અને છેલ્લે ભગવાન નારાયણની એક સ્તુતિ કરી, જેને આપણે વિશ્વ સ્તુતિ કહીએ છીએ. અને એની અંદર કીધું કે ઇતિમતી રૂપકલ્પિતાય કૃષ્ણ ભગવતી સાત્વત. એક જ લાઈન છે પણ એ આપણને ઘણું બધું શીખવી જાય છે. ઇતિમતી રૂપકલ્પિતા કૃષ્ણ, કે આ મારી
બુદ્ધિ છે ભગવાન મારો કાળ નજીક આવી ગયો છે હવે હું ટૂંક સમયમાં આપણા શરણને પ્રાપ્ત થવાનો છું એવી આ મારી બુદ્ધિ કેવી છે પરિપક્વ બિલકુલ પાકેલી કેરી હોય ને એના જેવી પાકેલી મીઠી બુદ્ધિ છે મારી ગરમી થઈ ગઈ છે પણ કેવી છે પાકેલી છે બુદ્ધિ છે ને કે મારી દીકરી જ છે અને ભગવાન કહે છે તમે આની જોડે પરણી જાઓ બરાબર આપણે પણ આપણી બુદ્ધિને છે ને હવે શું કરવાનું છે ધીરે ધીરે કરી અને ભગવાનના જોડે પરણવાનું છે આટલા બધા સમયમાંથી પસાર થયા ને આપણે કે ભગવાનની રીતે બધા જ વ્યવહારો આપણે સાચવી લીધા પરિવારને સાચવી લીધો સંતાનો એમની ઈચ્છાઓ પૂરી થાય જ ને ઈચ્છાઓ બે દિવસ ના આવે આપણા દીકરો આવે પછી વિચાર કરે કે આપણે મોટો થાય પછી વિચાર આવે એના લગ્ન થાય પછી વિચાર આવે એના દીકરો કે દીકરી આવે પછી પાછા એને વિચાર આવે કે ચલો આ થોડા મોટા થઈ જાય આ બધી વિચારોનો કોઈ દિવસ અંત આવવાનો નથી પણ એક વસ્તુ એક નિશ્ચિત છે કે આપણે તો ભગવાનના ધામે કામ કરવાનું છે એક જ વસ્તુ કે ભગી રૂપકલ્પિત આવી કૃષ્ણ આપણા પણ હૃદયની અંદર આપણા મસ્તકની અંદર જે બુદ્ધિ વિરાજમાન છે એને પણ આપણે શું કરીશું ધીરે ધીરે ભગવાનને પરણવાની છે આ વિશ્વકર્માનો પ્રસંગ છે બહુ અગત્યનો પ્રસંગ છે અને એ વડીલો માટેનો પ્રસંગ છે કે આપણી પણ અવસ્થા ધીરે ધીરે નજીક થઈ છે તો આપણે પણ ભગવદ ભક્તિને પ્રાપ્ત કરીએ કેમ કે જીવનની અવસ્થાઓનો જીવનના કોઈ પણ વસ્તુનો અંત નહીં આવે કોઈ દિવસ અને એમ પણ વડીલોની જરૂર તો દરેક ઘરની અંદર હોય અત્યારના સંતાનોને સમજતા નથી વસ્તુ અલગ છે બાકી વડીલો વગર તો જીવન ચાલે નહીં એટલા ઘડા ગાડા એક અડધામાં વાત બીજી રીતે વાત તો એક સરસ મજાનું ઝાડ છે સરસ બહુ મોટું વૃક્ષ છે અને વૃક્ષની ઉપર ઘણા બધા પક્ષીઓ રહે એના માળા એના બચ્ચા છે હવે વૃક્ષની બાજુમાંથી એક વેલ ચડવાની શરૂઆત થઈ તો એ વેલ ચડવાની શરૂઆત થઈ એટલે એક વૃદ્ધ પક્ષી થઈ ગયું ને એણે બીજા બધા પક્ષીઓને સલાહ કરી કે આ વેલ ઝાડ ઉપર ચડી ગઈ તો કોઈ દિવસ તકલીફનો વારો આવશે એટલે એને ચડવાના જે સોપડી ચાંચ હજુ મજબૂત છે આપણે એને કાપી તો કોઈ પક્ષીઓને મારી નહીં અને વડીલોની વાતને માને ને એ તો બહુ નાનો વર કરેલો છે એટલે આપણે તમે જો ને મહાભારતના યુગની રામાયણના યુગની વડીલોની વાતને છેડે રાવણ કરેલો બધા ના સમજાય છતાં પણ આપણે એને સીધા લઈ જઈએ વડીલો તો સરસ છે હવે અહીંયા થયું એવું કે એનો અનાદર થયો એટલે પેલા વડીલો શું થઈ ગયા ધીરે ધીરે ભગવાન અને એનાથી જે સરીસૃપો હતા એને ચડવાનો ચાન્સ નતો મળતો ને એને વેલનો સહારો પડી ગયો અને ધીરે ધીરે વૃક્ષના પક્ષોને એને હેરાન કરી દીધા અને એવામાં જ એક દિવસ એક પારધી આવ્યો અને પારધીને આવ્યા પછી એણે જોયું કે હા તો ઘણા બધા વૃક્ષો અહીં પર વિરાજમાન છે અને વૃક્ષોની અંદર પક્ષીઓ ઉડતા છે એના માળા છે એટલે એનાથી મોટો શિકાર પડી જશે અને થયું કેવું કે વેલનું વજન એટલું વધી ગયું તો ડાળીઓ નીચે આવવાની એટલે પેલા પારધી આખા વૃક્ષ પર એવું સરસ મજાનું ઝાડ વિછાઈ દીધું ને બીજા દિવસે સવાર પડતાની સાથે પક્ષીઓ જ્યારે ઝાડમાં ભરાવાના હજુ સુધી પારધી આવે તો ઘણા બધા પક્ષીઓ ભરાઈ ગયા એટલે છેલ્લે રસ્તો ના મળ્યો બચાવવાનો પ્રયત્ન તો કરે ને ભણ્યા મારીને કોઈ આંખો ફેરીને પણ કોઈ રસ્તો ના મળ્યો એટલે પાછા જવું તો પડી પડે એમ કે અમે તો સલાહ આપી બધા એટલે એક જ સલાહ આપી કે કશો વાંધો નહીં હજુ વેલ ભલે તૂટી હોય પણ ઝાડના કાપના છે તૂટી એવા છે એને તોડી નાખે એક એનું કામ નથી આપણે જેટલા ઝાડ ઉપર પક્ષીઓ રહીએ છીએ એ બધાને મદદ જોઈશે અને એમ પણ જ્યારે તમારા ઉપર જાન ઉપર આવી પડે ને ત્યારે આપણી શક્તિ ચાર ગણી બધી એમ પગ દુખતા હોય ને તો ખુરશીમાંથી ઊભી ના થાય પણ ગાય પાછળ દૂર મૂકાય ને કેમ કે આપણને ખબર જ છે કે હવે પડવું પડશે એટલે એ પક્ષીઓને ખબર પડી ગઈ કે જો આજે આ ઝાડ નહીં કાપી તો આ ભારતીય છોડવાનું નથી એટલે બધા પક્ષી મંડી પડ્યા આખું જે ઝાડ લગાવ્યું તો પેલા આજુબાજુ ઝાડની આજુબાજુ આખું ઝાડ કાપી નાખ્યું અને એની ઉપરથી પક્ષીઓને ખબર પડી એટલે જ વસ્તુ ખબર પડી કે વડીલોની વાત માનવાથી જ આપણું જીવન રક્ષણ પામી શકે છે આપણું જીવન સારું લાગી શકે છે અને બીજી વાત એ જાણવા મળી કે સંવેદ શક્તિ અલોભ્ય જો એક થઈને રહીશું તો સેવ થઈને રહીશું એટલે બચીને રહીશું અને ટૂંકા
આવતું હોય, ઊંઘ આવતું હોય, કોઈ પણ પરિસ્થિતિ આવતી હોય, પણ આટલી ઉંમરે એક થઈને રહેવું, એક થઈને જોડે બેસવું, ઉઠવું, ભરવું, સામાજિક કાર્યક્રમ કરવા, આ એક જાતનું મનને પ્રફુલ્લિત કરવાનું કાર્ય છે કે જેના દ્વારા આપણે શરીરને કાર્યરત રાખે. શરીર તો કાર્યરત રહેશે, શરીર માધ્યમ બધું ગર્વ સાધન. જો શરીર સચવાયેલું હશે તો દરેક વસ્તુ સચવાયેલી હશે. આપણે ઘણી વખત એવું કહી દઈએ કે આ શરીરની કિંમત નહીં, શરીર તો નાશનું છે, એટલે શરીર રહેવાનું છે, તો જવાબ તો છે જ. પણ શરીર માધ્યમ બધું ગર્વ સાધન. અમારા વડીલોને આપણા શ્રેષ્ઠ કામ કરવા છે, સમાજની સેવા કરીએ છે, તો શરીરનો સાથ જોશે કે નહીં? અને એ શરીરનો સાથ આવશે ક્યારે? પ્રવૃત્તિથી આવશે. અને જ્યાં પ્રવૃત્તિ બંધ થઈ જશે ત્યાં આગળ શરીર સાથ છોડી દેશે. અને એટલા માટે આપ સૌ જે આ ભેગા થાવ છો, કંઈક ને કંઈક કાર્યક્રમ કરો છો, મળતા હો છો અને એકબીજાનું સાનિધ્ય મેળવતા હો છો, આ બસ એક કાર્ય એક જ છે કે જેના કારણે તમારું શરીર હંમેશા આવું વસ્તુ પ્રફુલ્લિત રહેશે. ભાગવતજીની અંદર એક બીજી વાત આવે છે. આજે જ બપોરે વાંચતા એક સરસ મજાનું શ્લોક ધ્યાનમાં બેસો તો એટલે તે લોકોને કહું કે એક સરસ વાર્તા આવે છે, એક બ્રાહ્મણની વાર્તા આવે છે. એને એવું થયું છે કે એક એને સંતાન જોઈતું હતું, ભગવાનને ત્યારે સંતાન હતું નહીં, એટલે પહેલી વખત આત્મહત્યા કરવા જાય છે તો એને સંત મળી જાય, રોકાઈ જાય છે. પછી એ સંતાનની અંદર એક સંતે ફળ આપ્યું તો એ ફળ ગાયને ખવડાવી દીધું. અને બીજું એની પત્નીએ નાટક કર્યું અને એની અંદર એક દીકરો થયો જે ગાયના દ્વારા. એ ગોકર્ણ મહારાજ લગભગ ઘણા બધા કથા સાંભળી હશે કે બરાબર એ ગોકર્ણ મહારાજ થયા. અને બીજો એક સંતાન થયો દર્દુકાની. એનું જ ભાઈ પણ પેલી પત્નીના ખોટા નાટકના કારણે એનામાં સંસ્કાર નથી, એટલે એ અસંસ્કાર જે બાળક થયું ને એના કારણે માતા પિતાને ઘણું બધું સહન કરવું પડ્યું ને ઘણું બધું વેઠવું પડ્યું અને બધું જ પાછું ખરાબ થવા લાગ્યું. એટલે આત્મદેવ જે છે બ્રાહ્મણ એને પાછું બધું પ્રયાસ સંસાર છોડી દીધો. અને સંસાર છોડી દે પછી બધું પાછું આત્મહત્યા કરી. અને એ સમયે જ્યાં ઘર છોડીને જતા હતા અને રસ્તામાં એમના જ દીકરા ગોકર્ણ મહારાજ મળી ગયા અને એમણે એમના પિતાજીને એક સંદેશો આપ્યો. અને એ સંદેશો દરેકના જીવનમાં ઉતારવા લાયક સંદેશો છે. અને એમાં એ સંદેશો વડીલો માટે ખાસ છે. અને એટલા માટે તે શ્લોક અમે દરરોજ એટલા માટે લઈ આવ્યો છું કે ધર્મ ભજસ્વ સતતમ યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ કૃષ્ણ અન્યસ્ય દોષ ગુણચિંતનમાસુ મુખા સેવા કથા સમો નિર્નામ વિકસતો. કીધું કે પહેલું જ કીધું ધર્મ ભજસ્વ સતતમ યજલોક ધર્માન. એક અવસ્થા આપણી આવી જાય ને ઊભી થયા પછી એટલે એ વસ્તુ બાકી છે. એ આપણે શું કરવું જોઈએ? ધર્મ ભજસ્વ, ધર્મનું ચિંતન કરવું જોઈએ આપણા છેલ્લો માર્ગ સુધારવા માટે. અને પછી કોણ શું કહે છે, કોણ શું વિચાર છે, કોના ઘરમાં શું ચાલે છે, કોના ઉપરા ઉપર શું ચાલે છે, આ બધી બાબતને છોડી દેવી. કે જે લોકો ઘરમાં એ બધું છોડી દેવું, એ તેને જે કરવું એ કરે, હું મારું કામ કરું. મનમાં મમતાના જય રણછોડરાય સિનિયર સિટીઝન ક્લબના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો, સૌ પહેલાં તો આ મહેમાનો આપણા નિમંત્રણને માન આપી અહીં આવ્યા એ બદલ ફરીથી એકવાર સૌનો ખૂબ ખૂબ આભાર માનું. મિત્રો, સિનિયર સિટીઝન 65 વર્ષથી ઉપર ને પછી 80, 90 કે 85 એ વર્ષો સુધી જીવન કેવું જીવવું એ આપણે જ નક્કી કરવાનું હોય છે, પણ આપણે એ કરી શકતા નથી. સિનિયર સિટીઝન થઈ ગયા પછી બે જ ઓપ્શન હોય એમની જોડે. પહેલું હોય ફરિયાદ કરતા કરતા જીવો. આ નહીં થયું, પેલું નહીં થયું, શાકમાં મીઠું ઓછું છે, કાગળ ના થયું, આવી ફરિયાદ કરતા કરતા જીવો. એવી સામાન બહુ ભજન આપણું ચાલે કે ચાલશે, ફાવશે, જે છે બધું ઓકે છે. વાણી વાણી સલાહ
ખાવાનું મળી ગયું એટલે બહુ સરસ. એ શીખવા માટેનું આ સિનિયર સિટીઝન ક્લબ છે. આજના કાર્યક્રમને અનુલક્ષીને આપણે અહીં એટલા બધા મહેમાનો બોલાવ્યા છે. ના આપણે અહીં 4:30 વાગ્યાનો સમય આપ્યો છે, પણ આપણે 5:30 સુધી અહીં મહેમાન આવી ગયા ત્યાં સુધી આપણે આવી શકતા નથી. પછી આપણે કહીએ સિનિયર સિટીઝન. અરે સિનિયર સિટીઝન તો તમે મુદ્દા તરીકે કઈ બનવાના છો? 10 વર્ષની દુનિયામાં બધાને હોય ચાલતું જ રહેવાનું, પણ સમયને અનુકરણ કરીએ ને એક કામ કરીએ તો કંઈક સિનિયર સિટીઝન બનવાનું મહત્વ છે. 1.5-2 મહિને એકવાર મીટિંગ હોય, તમારે 1 કલાક કાઢવાનું, 2 કલાક કાઢવાનું, એમાં આપણને સમય નહીં હોતો. ઘણા લોકો બિલકુલ ફ્રી છે, કંઈ કામ જ નહીં, છતાં ઓટલો 10 છે પણ અહીં નહીં આવે. એટલે પહેલા તો આપણે સિનિયર સિટીઝનોને આ વારંવાર કે આ કામમાં સાંભળીએ અને આ કામમાં કાઢી નાખીએ, પાછા હતા એના એવા કાઢે. એટલે આ થોડું શીખી લઈએ, સમયની પાબંદી રાખીએ. 5 વાગ્યાથી અહીં સમય આપ્યો આવી ગયો હોય ને તો બીજા 6 વાગ્યા સુધી ના આવે તો એને એમ થાય કે હું ઘેર જતો રહું. એ ઘેર જાય બીજો આવે તો સંજાત ના થાય. એટલે થોડું મનમાં અંતર્કરણમાં હવે 60-70 વર્ષ થઈ ગયા, ઘર-બાર ચલાવો તમે, આખો દિવસ 24 કલાકમાં તમે 22 કલાક ઘેર જાઓ છો, પણ 2 કલાક જ્યારે ઘર લઈને કાઢવાના હોય તો આપણે શાંતિથી આવીએ ને અહીં કંઈક આ સાંભળવાનું મળે તો જીવન જીવવાનો આનંદ આવે ને આ વૃદ્ધાવસ્થામાં કંઈક થોડું પલ્લે પડે તો કેટલું સારું જીવન છે. એટલે આ તો આપણે શીખવાની વાત થઈ. શાસ્ત્રીજીએ ખૂબ સુંદર વાત કરી, આટલું બધું સરસ પ્રવચન આપ્યું, પણ આપણે અહીં આપણે આ ગયા પાછા ગયા એટલે ઘેર હતા એવા. સિનિયર સિટીઝનોએ શું કરવાની જરૂર છે? હવે આ બધું છોડી દો. છોકરો છે, છોકરાને રાખવાનું છે, એને ખાવાનું આ તો બધું દુનિયામાં આવ્યું છે. તમે ના હો કાલે કોઈ બનવાને કોઈનું લખી આવ્યું નહીં, 1 મિનિટમાં ડગી ફાટી ગઈ હોતા હોતા, તો કાલે છોકરો શું કરશે? તમારા મને નહીં ચીરે? અરે એ તો 10 મિનિટમાં તમે મૂકી આવશે, પછી બીજે કાલે શીરો ખાતા હશે. એટલે બદલાવ સિનિયર સૌથી મોટી ખાઈ ગઈ તો અદેખાય. માણસને ઈર્ષ્યા એક એવી વસ્તુ છે જે જીવનમાં શાંતિ કોઈ તો સાવધ નહીં. ના સૌથી મોટો ખાડો કયો? તો દેખાડો. આજના યુગમાં લોકો રંગ સેન્સથી માંડી, ખાવા પીવાથી માંડી બધામાં દેખાડાનો જેટલો માત્ર થઈ ગયો છે એવો માત્ર એની બીજી કોઈ કિંમત નથી. ઘરમાં બતાવવું સારું ગમે તેવું હોય, એની પાછળ આજે તમે એક લગ્નમાં 25,000 લગ્ન કરી નાખતા હતા, અત્યારે 25,000-50,000 બ્યુટી પાર્લરને આપી દો. એટલે એ બદલાવવાની જરૂર છે. અને એમાં આપણે કહી શકીએ કે છે ગળ્યા ગાડાવાળા. શાસ્ત્રીજીએ કહ્યું તો મને એક પ્રસંગ યાદ આવી ગયો. એકવાર યુવાનો હવે એક ભાઈ એવો હતો કે એના ઘરમાં બાપ અને દીકરો બે જ હતા. હવે બાપ કહ્યું યાર મને બી લઈ જાય તું દાનમાં, કારણ કે ના અમારે તો બધાએ નક્કી કર્યું છે કોઈ વૃદ્ધને ગરજાને ઘરમાં લઈ જઈશું. તો હવે શું કરવું? તો એના બાપે કહ્યું ભાઈ હું ગાળામાં સંતાઈ આવી જઈશ, તું કોઈને કહીશ નહીં, હું ગાળા નીચે સંતાઈ આવી જઈશ. એ જાણ ગઈ તો ત્યાં માંડવે ગયા, વરરાજા જ્યારે માંડવે પહોંચ્યા તો ત્યાં પાછી 5-25 બહેનો ભેગી થઈ ને, એ બહેનો પાછી બહુ આમ તો હોશિયાર હોય, એટલે આમ ના છોડે, હું કરું એ સાચું, આમ હોશિયાર તો હોય. એટલે એ બહેનો જોઈ તો કોઈ માણસ
અમે બધા ભેગા થઈ ટેન્શનમાં યાર થોડી વાર તો કોઈ ગીત આવી બે લાવી કોશિશ કરી પણ કોઈ તલાવનું ગીત ભરાતું છે પાણી ભરેલું તલાવ ગીત કે ભરે તો એ લીલું મોડું કરી બધા પાછા આવ્યા અને ભાડા નીચે પેલા કાકા બેસી તો એમણે પૂછ્યું ભાઈ કેમ આટલું બધું તમે હતાશ છો બધું શું છે અરે કઈ નહીં અરે હો તો ખરા શું થયું કારણ કે આવ્યો પ્રશ્ન મૂક્યો છે તો ભાઈ તમે ગીત યા તલાવ ભરી દો તો જ કન્યા વરાશે બાકી નહીં તો પેલા કાકાએ કહ્યું એમાં શું છે તો 2 મિનિટનું કામ છે તો પેલા છોકરા કે અરે તમને આમ તો બેટાની 2 મિનિટમાં તલાવ ભરાઈ જતું હશે કારણ કે તમે મારી વાત તો સાંભળો કારણ કે બોલો કે તમે આ બહેનોને જેને એવું કહી દો આ જે પાણી ભરેલું તળાવ છે ને એ ખાલી કરી નાખો પછી આપણે ગીત ભરી દઈશું એટલે બહેનો સમજી ગઈ કે કોઈકને કોઈક આ ધ્યાનમાં આવ્યો છે ગળ્યો એટલે ગળ્યો આ રીતે ગાડું વાર દેતા હોય પણ આપણે દુનિયાનું ટેન્શન લઈ કરીએ કવિએ બહુ સરસ એક વાક્ય કહ્યું છે જાકર બેઠું પાણે ડાળીને સુભા એવું હળવું જીવીએ સુરાગ સુદેશ ન સુખા જાકર પાંદડે આવીને પાણી પીવું પડ્યું છે ડાળીને સુભા પણ આપણે છે ને આપણે આ સામાજિક જીવનમાં આખા ગામનું ટેન્શન આપણે છે આમાં આપણા ઘરમાં શું કર્યું છે એનું ટેન્શન આપણને નહીં પણ સામાવાળા શું કરે છે એનું ટેન્શન આપણે લઈ ફરીએ એટલે દુઃખી થઈએ સામાવાળા ત્યાં કોઈ નવી ગાડી આવી ગઈ તો મારે એક્ટિવા છે આ ગાડી લઈ આવે એનું ટેન્શન આપણે લઈ ફરીએ એટલે દુઃખી રહીએ આજે ખરેખર સમય બહુ ઓછો છે મહેમાન બધા ઘણા બધા છે ને આપણે આ કાર્યક્રમ ખરેખર આ બહેનોના આનંદ માટે રાખેલું ગરબાના કાર્યક્રમ માટે પણ આ સમય લઈ સચવાના લીધે આપણે મોડું થાય છે પણ આપણે આ અવસ્થામાં સારું જીવન જીવવાની એવી કલા શીખીએ સદા સમયના પાબંદી રહી ને અહીં આવીએ સાથે સાથે ફેડરેશનના ઓનલાઈન કાર્યક્રમમાં ભાગ લેવા શીખો આખું વર્ષ તમારું સારું ખૂબ સુખમય અને સમૃદ્ધિવાળું જાય એવું અપેક્ષા સાથે સૌને જય શ્રી સત્ય સમય આરોપનો જરૂર પડે પણ ખાસ બે સમસ્યા છે. એક તો આપણું શરીર ખૂબ સારી રીતે શિયાળો શરૂ થઈ ગયો છે અને અમારે સમય પણ કહ્યું રોજ અડધો કલાક સૂર્યના કિરણો દરેક રોજ ગમે અને જો કોઈ રોગ નહીં હોય તો આપણા પ્રમાણે થાય કે પહેલી રીતે યુનિવર્સિટીના સભ્યો કે તમે રોજ ઓછામાં ઓછો
સિનિયર સિટીઝન બધું જાણતા હોય અત્યારે બધી દસો નથી પડી જાય પછી યાદ રાખવાની જરૂર છે. આપણે આખી રીતે શીખવાનું બહુ સારી આજે મહાનુભાવો અને શાસ્ત્રી છે ને એમને તો સિનિયર સિટીઝનમાં એવી મજા આવે કે એમાં બોલાય તમે જુઓ સિનિયર સિટીઝન કેવી રીતે જીવે છે. સૌથી પહેલાં આ સ્નેહ સંમેલનમાં આપ સૌને આપનું જીવન નિરોગી સુખમય આનંદમય રહે અને આપણે કરવા ગેમ ચાલતા ચલાવો અને પ્રોગ્રામો કરતા રહો. માનવ વિશ્વાસ કે આપણા પરિચય કરો પહેલાં અને પછી સમજ કેમ કરો કે ફેડરેશનના પ્રોગ્રામમાં તમે મજા આવો છો, તમારા પ્રોગ્રામમાં અમે આવી છીએ. બરોબર છે. હમણાં પેલા બે અનિતા બેન એમનું આપણે સન્માન કરો. તો જયશ્રીબેન આવ્યા છે. જયશ્રીબેન આ તો આવો. જયશ્રીબેન આવો. હમણાં એક વિશેષ છે સ્પર્ધા થઈ કે ફેડરેશન વિશે લખાણ લખવા માટે આ જયશ્રીબેન એકલાય ભાગ લઈ હમણાં તાળી પડી જાય. આવો બેન અહીંયા આવો. એટલે એક્ટિવ છે. તમે બીજી બહેનોને પણ એક્ટિવ કરો. આપણે આ સિનિયર સિટીઝનનું કામ શું છે કે એકબીજાને એક્ટિવ રહી ભાગ લઈએ. ઘરમાં બધું ચાલતું હોય ચાલવાનું. તમે જેટલા ભાગ લો છો એટલા ઘરવાળા સુખી રહેશે. આ રીતે બે હાથ કરો. આ નિરોગી રહો અને છોકરાઓ પણ સુખી રહેશે. તો આજે જીવનથી માટે કરવું હોય છે. અમારા દરેક પ્રોગ્રામમાં આપ સૌ સહકાર આપો એવી અમે ઈચ્છા રાખીએ. જય માતા. અન્ય મહાનુભાવ, સૌ વડીલો મિત્રો, સૌથી પહેલા તો આપણા સૌને અભિનંદન એટલા માટે ઘટે છે કે આ દુનિયા પર 800 કરોડની વસ્તી છે, એમાં 60 વર્ષ ઉપર 10% જ જીવે છે એવું 3 વાર સર્વેમાં મેં વાંચ્યું. એટલે 800 કરોડમાંથી 8 કરોડ જ જીવે છે ને એમાં આપણે થોડા છીએ અહીંયા જે બેઠા છે એટલે અભિનંદન પાઠવીએ પોતાની જાતે અને ભગવાનની કૃપા આપણી પર ઉતરી છે એવું માની લઈએ કે આટલા સરસ સ્વાસ્થ્ય સાથે આપણે 10%માં નંબર લાગ્યો છે. અને એમાંય પાછા ગોરધન કાકા અહીંયા બેઠા છે, એમને તો બધા 85 કેટલા થાય 84. હા, એમનો તો 3%માં હશે નંબર ઉપર. એટલે 1.5 કરોડ જે સૌથી ઉપર હશે જાપાનમાં હોય છે સૌથી વધારે. એમની સાથે તમને ભગવાને કૃપા કરી છે. બીજું કે અહીંયા છેલ્લી ખુરશીમાં બેઠું છું એટલે રસોડામાંથી કારની સારી સારી સુગંધ આવે છે. લગભગ બધી જ વાતો આવી ગઈ જે તમને ખબર છે અને કદાચ કહેવા માટે ઊભા કરે તો એટલી કેવી એવી બધી વાતો સામે આવી ગઈ. મારે હવે એમને કહ્યું છે તો તમને મને જે મેસેજ લાગુ પડે છે એ મેસેજ ખાલી હું કહીશ કે તમે હજુ પણ નોસ્ટ્રાડેમે એવું કહ્યું હતું 2025ની આજુબાજુ પૃથ્વીનો નાશ થશે. એટલે હવે એ જો તમે ભડકારા ભાગી જ રહ્યા છે. બધા પરમાણુ બોમ્બ ખેંચે છે ને પાછો મૂકે છે, ખેંચે છે ને પાછો મૂકે છે બધા દેશવાળા. પણ દુનિયાનો વિનાશ થાય એવી સ્થિતિમાં આવે છે એટલે કોઈ ચાલુ નથી કરતું. એટલે નોસ્ટ્રાડેમે એવું કહ્યું કે આખી પૃથ્વીના જીવોનો નાશ થશે. એટલે એ સાંભળીને જિંદગીમાં કોઈ રડવું નહીં. એમાં છેલ્લી લીટી કોઈ વાંચી નથી. છેલ્લી 4 લીટીઓમાં લખ્યું છે કે આખી પૃથ્વીનો નાશ થશે પણ થોડા જીવો બચી જશે. તો આપણે આશાવાદી રહીને એવું વિચારવાનું કે જે થોડા જીવો બચવાના છે એમાંના આપણે એ થઈશું. આવી ભયંકર આશાવાદ સાથે જીવો. કારણ કે બધાને ગોળીઓ જાત જાતની અંદર ચાલતી હશે. કોઈને ના ચાલે તો ભાગ્યવાન કહેવાય. પણ જીવન અંત તરફ જઈ રહ્યું છે ત્યારે તમને સૌથી વધારે કોઈ ઉભા કરીને વાત છે હકારાત્મક જીવન છે એવું આપણને ઉભા કરી દે છે. એટલે આ એક એવી એનર્જી છે આશાવાદની કે જેને હંમેશા જેને બુક્સમાં એવું લખે ભયંકર આશાવાદ એવું લખે છે. એટલે છેક લાગે કે કાલે જતા રહેવાના છે તોય મારા ફાધર 96 વર્ષ જીવ્યા, મધર ફાધર 96 વર્ષ જીવ્યા. મારા ફાધરે કોઈ દિવસ મરવાની વાત નહીં કરી આગલા દિવસ સુધી કે હવે અમારે તો જવાનું, હવે કેટલા દાડા વગેરે વગેરે કોઈ દિવસ બોલ્યા નહીં અને ગયા 3 સુધી બોલ્યા નથી. એટલે જે આશાવાદ છે ને
તમે ખંખેરી નાખો નિરાશાવાદ આશાવાદને સાથે રાખી અને જીવીએ અને એવી રીતે જીવો અને ઊંચી હોने के लिए इंसान की सोच ऊंची चाहिए એટલે એવા વિચારો અત્યારથી કરતા રહો મરવાની તારીખ અત્યારથી નક્કી કરી રાખો અને એને મનમાં લાયા કરો 90 થી નીચે ના હોવી જોઈએ હા હજુ તમે કોઈ ઘેર કકડાટ ચાલે તો લાવો નજીક કઈ લાવી દઈએ એવું નહીં 90 થી ઉપર રાખો અને જ્યારે ગુજરી જઈએ ને લાકડા પર ગોઠવે ત્યારે આજુબાજુ જે 400 500 જણ ઉભા હોય ને એ એવું બોલવા જોઈએ કે હેન્ડસમ દાદા ગયા કેવા અને હેન્ડસમ બા ગયા બસ આ શબ્દો નહીં કરવા જોઈએ એવી જીવંતતાથી જીવંતતા માટે છે જીવી અને ઘરમાં પોઝિટિવ એનર્જી આપીએ કે જે બીજાનું પણ કલ્યાણ કરે બરાબર છે આ થોડી વાતો તમને કરી ફરી ક્યારેક લાંબી વાતો કરીશું પણ આ તબક્કે સત્યનારાયણભાઈનું ખાસ મધુભાઈ અમારા સૌ મંચસ્થ મહાનુભાવો છે બધા કારણ કે મેં બધાને સાંભળ્યા એટલે બધા જીવનનો રસ પીને આવેલા છે અને બહુ સરસ પ્રેઝન્ટેશન બધાએ કર્યા અને મારો ભાઈ રશ્મિભાઈ કેમ રહી જાય પ્રમુખ છે અમારા સંસ્થાઓમાં સાહેબ કેવી તકલીફો પડે ને પેલી કાંટાવાળી ખુરશી એમ જ જોયેલી છે અને અમે સાથે કામ કરીએ છીએ એટલે આપણે ખાસ યાદ કરીએ આપ સૌનો ફરીથી આભાર માનું છું જય શ્રી કૃષ્ણ 25 વર્ષના ઇતિહાસની અત્યાર સુધી કોણ પ્રમુખ કોણ મહામંત્રી ને શું કાર્યક્રમ ફેડરેશનમાં થતા એના એક ઇતિહાસમાં આપણે એક બુક છપાઈ છે તો ભાસ્કર કાકાને ખાસ વિનંતી કે આપણા અહીંના જે આજીવન સભ્યો છે એમને એ બુક આપી ને સાથે સાથે કોઈ મંચસ્થ મહાનુભાવ કે આપણા જે ખાસ મહેમાન છે એમને પણ આપીને આપણે એનો વિમોચન કરીએ ને પછી સૌ રાહ જોઈને બેઠા હશો ગરબાની તૈયારી
એ જાગૃતિબેન જયશ્રીબેન તેને તો એ હાથે ન આવે એ રંજનબેન પટેલ ધન્યવાદ બહેનોને થોડું યાદ રાખજો બહેનો આવવાનું રાખજો કાર્યક્રમનો આનંદ લેશો તો તમને પણ ખુશી થશે ને અમને પણ થશે ના